ચાવડા એમતુજી અમરસિંહ ડાંગરવા ગામ ડાંગરવા તાલુકો કડી જિલ્લો મહેસાણા બતાવી કલોલ બતાવી દવા આપી દી ઇન્જેક્શન આપ્યો પણ કોઈ ફેર પડ્યો નહીં પછી હારું સન આ કહું હેડી હવાના તો તમારે લીધે ને 12 વાગે જાવ 12 વાગે માં ફોન કરવો પડે તાને આવું કે 12 વાગે એમ હેડ પગ જે દોઢો થયો ને એટલે સીધો કર્યો અંદર સીધો કમ્પ્લીટ થઈ ગયો. હેમતુજી ચાવડા એ 53 વર્ષના છે. હેમતુજી ચાવડા એ કડી બાજુના રહેવાસી છે. એમનો મુખ્ય વ્યવસાય ખેતી કામ છે. એમણે કેવું છે કે હજી મારે 53 વર્ષ એટલે બહુ વધારે ઉંમર કહેવાય. હજી એમની ઈચ્છા છે કે હું ખેતી કામ કરું, સાહેબ ચાલીને આખા ગામમાં ફરું, નીચે બેસું. પરંતુ એમને છેલ્લા 5 વર્ષથી એવી તકલીફ છે કે નીચે નથી બેસી શકતા. પગ બી તમે સૂતા હોય ને તમે જુઓ ને તો 20-25 ડિગ્રી વાંકો રહે. નીચે તકિયો રાખો તો પણ હજી એમના પગ ઉપર જોર આવે એટલો પણ વાંકો રહેતો હતો. એટલો સીધો નતા કરી શકતા પગ. અને તમને ઊભા રાખ્યા હોય ને તમે જુઓ તો તમને ખબર પડે કે પેશન્ટના પગ છે વાંકા વળી ગયા છે, અંદર પણ ફરી ગયો છે. અને ચાલતા એટલે એકદમ સ્ટ્રેટ પગ રાખીને સાવ ધીમું અને ડગ મારીને ચાલે. પણ એમાં આપણે રિંગ યુઝ કરવી પડી હતી કારણ કે પેશન્ટનો પગ અંદર પણ ફરી ગયો હતો ગોળ. પગમાં બહુ જ વાંકો રહેતો હતો. ઊભા રહેતા હોય તો પણ તમને વાંકો લાગે, સૂતા હોય તો પણ વાંકો લાગે. તો આપણે એમને જોઈન્ટના લેવલથી પણ આપણે સીધો કરીએ છીએ અને એના નીચેના ભાગેથી પણ સીધો કરીએ છીએ. એમને જ ફોટો પડાવીને જોયું કે ઓપરેશન કરવાની જરૂર છે. નીરવભાઈ જોડી અમદાવાદ ઓપરેશન કરે 6 મહિના થઈ રિંગ નીકળી ગયો. અત્યારે સારું છે. એમ જે પગ વોકો થઈ ગયો તો સીધો કરે છે. અરે સોમનાથી પેલી રીંગો ચાલે જાય ઉતારવાના. પછી પેલો પગ નતું હેડાતું એ વખત તો એટલે પેલું હાજુ પગ નતું હેડાતો એ ઉતારે તો 2-3 જણા ચાલે તો ઉતારા એ વખત જે જોઈન્ટનો ભાગ છે એને સીધો કરીને આપણે રિંગથી પકડીએ. પછી એના થોડા નીચેના પાર્ટથી ત્યાંથી પણ સીધો કરીને પછી નીચેની રિંગ આવે એ બે વચ્ચે આપણે સ્ટેબિલિટી આપીને પકડીએ. ઓપરેશન પછી તરત બીજા દિવસથી એ ચાલતા થઈ જાય. બીજા દિવસથી ચાલી શકે. આજે એ ભાઈ હેમતુજી ચાવડા આજે 5 કિલોમીટર ચાલે છે. પલાઠી વાળીને 2 કલાક 3 કલાક એમને જેટલું બેસવું છે એ બેસી શકે છે અને ખેતી કામ કરવા પણ જાય છે. અત્યારે સારું છે. જાતે ચાલી શકે. કરાવાય ને ઓપરેશન બીજી વાર કરાવવાનું જ છે મારે. આ પગનું બાકી છે. સાહેબ સાહેબનો ખૂબ ખૂબ આભાર.